આ પરિવાર દ્વારા સુંદર શ્રદ્ધાંજલિ સભાનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. આવો ને સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલિ, શબ્દાંજલિ અને સ્મરણાંજલિ આપીએ. પૃથ્વી પરનો તારો તારા ચરણનું શરણ પ્રાપ્ત કરવા આવ્યો છે, તો તેના માટે તારા સમસ્ત દ્વાર ખુલ્લા રાખ પ્રભુ. નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ન ચૈવ ક્લેદયંત્યાપો ન શોષયતી મારુત. આત્માને શસ્ત્રોથી છેદી શકાતો નથી, આત્માને અગ્નિથી બાળી શકાતો નથી, જલ એને ભીંજવી શકતું નથી અને પવન એને સૂકવી શકતું નથી, કારણ આત્મા અમર છે. ભગવાન શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને નિમિત્ત બનાવી અને સમસ્ત માનવ જાતિને આશ્વાસન આપ્યું છે. જેમ જૂનું વસ્ત્ર ત્યાગી અને નવું વસ્ત્ર ધારણ કરીએ છીએ, તેમ આત્મા પણ વારંવાર નવું શરીર ધારણ કરે છે, કારણ આત્મા સનાતન છે, સર્વવ્યાપી છે, શાશ્વત છે. તો આવો ને સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલિ અર્પણ